કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 2/8/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. સન્ડે ઇઝ અ હોલિડે, સન્ડે ઇઝ અ ફન ડે. ઓકે, તો તમે બધા જ જાણો છો કે સેટરડે સન્ડે બધા જ એકદમ રિલેક્સ મૂડમાં અને આપણા આખા અઠવાડિયાની જે કામની વર્તણૂક છે એ કામની વર્તણૂકને એક વાચા આપવા માટે અથવા તો એક આરામ આપવા માટે એક સેટરડે સન્ડે બનાવવામાં આવેલો છે કે સોમથી શુક્ર તમે બરાબર કામ કરો, સેટરડે સન્ડે થોડું રિલેક્સ થાવ. બેટરી જે તમારી ઉતરી ગઈ હોય એને થોડી ચાર્જ કરી અને ફરીથી સોમવારે પાછા રાબેતા મુજબ કામે લાગી જાઓ. ખરું ને? એના દરમિયાન આપણે સરસ મજાનો આજે વિડીયો લઈને આવેલા છીએ જે શેર માર્કેટમાં એક તથ્ય છે. શેર માર્કેટનું એક તથ્ય કયું છે એ પાછું આજે આપણે ડિસ્કસ કરવાનું છે અને આ તથ્ય એ લગભગ તમને, મને, બધાને લાગુ પડે. કોઈ પણ મનુષ્ય જાતિ જે ઇન્વેસ્ટર છે એ બધાને આ સેન્ટેન્સ જે હું કહેવા જઈ રહ્યો છું એ બધાને લાગે. આ શેર બજારનું એક તથ્ય છે જે શેર માર્કેટમાં કામ કરે છે અને એમને ઘણી વખતે હાથમાં આવેલો પ્રોફિટ જતો રહે છે. એના માટેનું આ ખાસ તથ્ય ઉપર આપણે આજે ડિસ્કસ કરવાનું છે. આજે આખું ટોપિક જ આ છે. ખરું મિત્રો કે બજારમાં વધુ લાલચ કરી તો સમજો કે નફો પણ તમારો ગયો. બને છે ને એવું? જો બહુ લાલચ કરવા ગયા તો સમજો કે જે નફો મળે છે એ પણ જતો રહેશે અને ઉપરથી નુકસાન કરી બેસશો. એટલે વારે ઘડીએ હું તમને વિડીયોના માધ્યમ દ્વારા કહું છું કે નફો પડીકે બાંધી અને ખિસ્સામાં લેવાનું કરો. નફો લઈને ઘરે આવ્યા એ આપણું, બાકી બધું એ લોકોનું. ખરું ને મિત્રો? એટલે આપણે આજે આના ઉપર સ્પેશિયલ ચર્ચા કરવાની છે. આજનો ટોપિક છે મિત્રો આપણો આ જ કે શેરબજારનું એક તથ્ય, જો બજારમાં વધુ લાલચ કરી તો નફો પણ જાય. ખરું ને? હવે આપણે પહેલા વાત કરીએ શોર્ટ ટર્મની. કોઈ પણ નહીં, જેમ કે શોર્ટ ટર્મ માટે કોઈ સ્ટોક તમે ખરીદ્યો. પહેલા વાત કરીએ આપણે ઇન્ટ્રાડે. શોર્ટ ટર્મમાં પેલો ઇન્ટ્રાડે આવે તો અમુક લોકો ઇન્ટ્રાડે કરતા હોય છે. કેવી રીતે? ભલે ઇન્ટ્રાડે કરવાની ગણતરી ન હોય પરંતુ એમણે શોર્ટ ટર્મ માટે જે સ્ટોક ખરીદ્યો એ સ્ટોક માની લો કે ઇન્ટ્રાડે દરમિયાન 22 રૂપિયામાં તમે કોઈ સ્ટોક ખરીદ્યો, 1000 ક્વોન્ટિટી તમે લીધી, 22,000 રૂપિયાનો માલ લીધો, 22.75 રૂપિયા ભાવ આવ્યો. 22 પોઈન્ટ કેટલો? 75 ઇન્ટ્રાડેમાં, એના એ દિવસે. અને ઉપરથી 22.75 આવે ને એટલે બધા લોકો મેસેજો કરવા માંડે, કંપનીવાળા બધા અમુક બ્રોકરો નાના 23 વટ આવ્યો એટલે તો રોકેટ થઈ જશે. આ તો શું કહેશે? 23 વટ આવ્યો એટલે રોકેટ બની જવાનો. એટલે આ રોકેટ બનશે કે પછી શું થઈ જશે? 22.75 તમે આ લાલચ કરી કે 23 રૂપિયા આવે હમણાં રાખો ને, આપણે શું નહીં જોયું, અત્યારે નફો તો થાય જ. અને 22.75 વાળો 22.80 થયો તોય ના વેચ્યો. કેમ કે 23નો લાડવો બતાવેલો છે એટલે 23 રૂપિયાનો લાડવો આપણે જોઈ 22.80 એટલે કે 800 રૂપિયા તમને મળે છે છતાંય લેતા નથી. 22,000ની સામે 800 રૂપિયા તમને કોણ આપે છે? જજો. 22,000 તમે રોક્યા હોય અને 800 રૂપિયા તમને એમાં પ્રોફિટ એક જ દાડામાં, એક જ કલાકમાં થતો હોય, કે હું તો કહું છું 6 કલાકમાં થતો હોય, તો એ તમને કોણ આપે છે? તોય નથી લેવું. એટલે 23નો લાડવો જોવી અને 22.80માં ન વેચ્યા અને પછી એણે યુ ટર્ન માર્યો ત્યાંથી.
ત્યાંથી નીચે આવવાનું ચાલુ કર્યું એટલે 22.70, 22.75, 22.65, 60, 55, 50, ધીમે 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 પાછો. તોય તમને શું થાય ખબર છે? આ બધા વિચારજો, બધાને આવું થતું હશે. હજુ 500 તો મળે છે આપણને. 22.50 થયો હોય ને, 500 તો હજુ મળે છે. પછી પાછું ત્યાં થોડો કન્સોલિડેટ થાય, પછી ત્યાંથી ધીમે 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 નીચે આવવાનું ચાલુ કરે 22.25, 22.20. હજુ તો આપણે નફામાં છીએ. પછી જેવો 22 આવ્યો એટલે કે હજુ તો આપણે ભાવથી ભાવ છે. અને પછી 21.80, 21.75, 21.70. હવે રઘવા થયો તમને કે સાલું આ તો 800 મળતા હતા ઉપરથી 300 જવા માંડ્યા. એટલે લાલચ કરી એટલે સમજો કે નફો તમારો ગયો અને નુકસાન કરવાનો વારો આવ્યો. થાય છે ને એવું? તમારે નહીં, મારે બધાને થાય. આ મનુષ્યનું એક સાયકોલોજીકલ એક સેટિંગ ગોઠવેલું હોય છે કે માણસ, કોઈ પણ માણસ લાલચ તો કરે જ, કમાવા માટે બેઠો છે, લાલચ તો કરે જ, પણ લાલચ કરતા નહીં. કેમ? હા, ચોક્કસ તમને કહું કે તમે 23 સુધી રાહ જુઓ, નો ડાઉટ. પણ 1000 ક્વોન્ટિટી લીધેલા છે ને, તો 200 જ તમે રહેવા દો, બાકી તો થોડા 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 કરીને આપતા રહો. ચલો 22.75 આવ્યો એટલે 200 આપો, 22.80 આવ્યો એટલે 200 આપો. ત્યાં કન્સોલિડેટ થાય છે, ફરીથી પાછું નીચે આવવા માંડ્યું એટલે 22.75 થયું એટલે બીજા 200 આપો. એટલે શું થાય કે તમારું ત્યાં થોડું 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 પ્રોફિટ તો બુક કરીને આવતું થયું. પછી એ નીચે આવે તોય તમારે ચિંતા ખરી. પછી ભલે ને 21.70 તમે બાકીના જે છેલ્લા 200 વધ્યા હોય એ તમે વેચી દો, તોય તમે પ્રોફિટ મારો. એટલા માટે જ હું તમને ઈચ એન્ડ એવરી ટાઈમ કહું છું કે તમે ગ્રેજ્યુઅલી વર્કઆઉટ કરો, થોડું થોડું વેચો. અમુક લોકો મને પૂછતા હોય છે કે મેં 50 રૂપિયાનો આ સ્ટોક લીધો છે, અત્યારે 75 રૂપિયા થઈ ગયો છે, શું કરું? એને ચોખ્ખી જ સલાહ આપી દઉં છું કે ભાઈ 75 રૂપિયા આવ્યો તો મહેરબાની કરીને 50% પ્રોફિટ બુક કરીને ગીજામાં લઈ લો. દાખલા તરીકે તમારી પાસે 100 શેર છે એટલે 5000નો માલ થયો, 50 રૂપિયા લખી, 75 રૂપિયા થયો છે તો તમારે 7500 રૂપિયા થયા. 50% એટલે કે 25 સ્ટોક્સ તમે વેચી દો, 25 સ્ટોક્સને ઊભા રાખો. ખરું ને? હવે 25 સ્ટોક્સ પછી ભલે ઉપર જાય તો થોડા થોડા કરીને પાછા આપીશું, નહીં જાય તોય ચિંતા નહીં, થોડો તો આપણે પ્રોફિટ બુક કરી લીધો છે. ખરું ને? તો અમુક લોકો 6 મહિના 12 મહિના સુધી રાહ જોતા હોય છે. જોવે એનો વાંધો નહીં, લોંગ ટર્મ માટે તો બહુ સારી સ્ટોરી હોય છે, ડબલ પણ થઈ જાય, ટ્રિપલ પણ થઈ જાય. પણ રોજ જોવાવાળા લોંગ ટર્મ નહીં ટકી શકે, આ એક સત્ય છે. રોજ શેર માર્કેટ જોવાવાળા કોન્સ્ટન્ટ એક જ સ્ટોક 7 વર્ષ પકડી રાખે એવો કોઈ વિલ્લો હોય તો મને બતાવો. રોજ એ સ્ટોક્સને જોવાવાળા, રોજ એ સ્ટોક્સમાં ઇન્ટ્રાડે કરવાવાળા નહીં મળે. કેમ? કે લાલચ. સેમ વસ્તુ મિડ ટર્મ વાળા માટે લાગુ પડે, સેમ વસ્તુ લોંગ ટર્મ વાળા માટે પણ લાગુ પડે. હવે લોંગ ટર્મ વાળા માટે ખાસ કહી દઉં તો લોંગ ટર્મમાં કોઈએ 5 વર્ષનો ટાર્ગેટ બનાવેલો છે, 100 રૂપિયાનો સ્ટોક્સ 250 રૂપિયા આવી ગયો છે, 5 વર્ષનો ટાર્ગેટ બનાવેલો છે, પણ 4 વર્ષે જ 250 રૂપિયા આવી ગયો છે, તો પોઝિશનને પૂરી કરી નાખવાની. એવું જરૂરી નથી કે 5 વર્ષ સુધી બેસી રહેવું. 4 વર્ષમાં આવી ગયો છે, આપણો ટાર્ગેટ બનાવેલો હતો કે ભાઈ આપણે નોર્મલી ડબલ કરતાં વધારે મળવા જોઈએ, તો 250 આવ્યો છે, યુ કેન ટેક એક્ઝિટ. ખરું ને? એટલા માટે
અમુક જે પ્રણાલી છે એ પ્રણાલી થોડી ચેન્જ કરવાની જરૂર છે. બધા લોકો શેર માર્કેટમાં કમાવા માટે જ આવે છે, પણ બધા કમાઈને નથી જતા. કેમ કે મનુષ્ય જાતિનું એક તથ્ય એને નડે છે, એના ઉપર આપણે કાબુ મેળવવો પડશે. એ અનુભવથી આપણે બધું કરવું પડશે. આપણે અનુભવથી બધી વસ્તુ શીખાય, ખરું ને મિત્રો? તો શોર્ટ ટર્મ વાળા માટે, મિડ ટર્મ વાળા માટે અને લોંગ ટર્મ વાળા માટે અને ઇન્ટ્રાડે વાળા માટે, ઇવન એફ એન્ડ ઓ કોલપુટ ઓપ્શન કરતા હોય બધા માટે આ લાગુ પડે છે. કોલપુટ ઓપ્શન વાળાએ મારા બેટા પ્રોફિટ થતો હોય તો ના લઈને પછી કે હો હમણાં તો જુઓ જેટલો પ્રોફિટ બતાવે પછી કલાક ચેર જોવું તો શર્ટ લઈને છે, ખરું ને? એટલે આ બધું ધ્યાન રાખજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. એ માય પ્રોફિટ પોઈન્ટ છે વતી આપ સૌને શુભ. થેન્ક યુ.